સંમેલનને લઈને કોળી સમાજમાં ભાગલા પડ્યા। 9 માર્ચે રાજકોટ જિલ્લાના વિંછિયામાં યોજાવાનું છે કોળી સમાજનું સંમેલન। જો કે બોટાદમાં કોળી સમાજની બેઠક મળી, જેમાં વિંછિયામાં યોજાનાર સંમેલનના બહિષ્કારનો નિર્ણય લેવાયો। વિંછિયામાં ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને કેટલાક આમ આદમી પાર્ટીના કોળી સમાજના નેતાઓએ 9 માર્ચે સંમેલન બોલાવ્યું છે। જો કે બોટાદ કોળી બોર્ડિંગના પ્રમુખ ભીખાભાઈ રાઠોડે વિંછિયામાં યોજાનાર સંમેલનને રાજકીય સંમેલન ગણાવ્યું અને આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર આરોપો લગાવ્યા। સંમેલનના વિરોધમાં બોટાદના કોળી સમાજના આગેવાનો એકઠા થયા અને આરોપ લગાવ્યો કે આ સંમેલન મંત્રી કુંવરજી બાવળિયાને બદનામ કરવા બોલાવાયું છે, કેમ કે જો સમાજનું સંમેલન મળવાનું હોય તો શા માટે કોળી સમાજના સ્થાનિક ધારાસભ્ય કુંવરજી બાવળિયાને આમંત્રણ નથી અપાયું। તારીખ 9મી એ વિંછિયા મુકામે કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે, એના અનુસંધાને મળ્યા છે। મારું એક જ કહેવાનું છે તમામ કોળી સમાજના બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરના કોળી સમાજને કે આ સંમેલન કરો છો, ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ છે કોળી સમાજના દીકરા તરીકે મને પણ દુઃખ છે અને બધાને દુઃખ હોય, પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાની ઉપર તમે તમારો રાજકીય રોટલો શેકવા નીકળ્યા છો, એની સામે વિરોધ છે। ભાઈ બીજરાજ સોલંકી ભાવનગર હોય કે ભાઈ કોઈ કોળી સમાજના ઠાકોરના આગેવાનો હોય, તમે અત્યારે વિંછિયામાં સંમેલન બોલાવો છો કોળીનું, અને કોળી સમાજના ભાગલા પાડવા માટે આપવાળા અને કોંગ્રેસવાળાની આ રાજનીતિ છે। કોળી સમાજને હાથો બનાવીને એના ખંભે બંદૂક પડે છે। સમાચાર વિંછિયાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં મળવા જનાર કોળી સમાજના સંમેલન પહેલા વિરોધ થઈ રહ્યો છે। વિંછિયામાં યોજાનાર કોળી સમાજના સંમેલનને લઈને વિરોધ અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષે આપ્યું છે નિવેદન। કુંવરજી બાવળિયાને બદનામ કરવા સંમેલન યોજવાનો આરોપ લગાવ્યો છે। આપ કોંગ્રેસ બદનામ કરવા સંમેલન યોજતું હોવાનો આરોપ છે। પ્રવીણ કોળીએ બોટાદ આપના એમએલએ ઉમેશ મકવાણાના રાજીનામાની માંગ કરી છે। કોળી સમાજના એમએલએ હોવા છતાં ફોન ન ઉપાડતા હોવાનો આરોપ છે। વિંછિયા સંમેલનના વિરોધમાં બોટાદના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે। આમ આદમી પાર્ટી વાળાના કોળી સમાજના આગેવાનોને કે પેલા ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો। આ તો તમે તમારી પોલિટિક ચમકાવવા આવ્યા છો। વિંછિયાનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો, એનાથી વિશેષ કાંઈ નથી। તો સમાજને હું કહેવા માગું છું કે આમાં ગુમરાહ ના થતા। જો એમની સાચી જ દાનત હોય તો તમે અપાવો ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું। આજ આટલા ટાઈમથી ધારાસભ્ય છે, કોળી સમાજની કોઈ વાતમાં બોલતા નથી। જે વિંછિયા તાલુકામાં જે સંમેલન મળી રહ્યું છે મા કોળી સમાજનું, એ સંમેલનની અંદર માત્ર કોંગ્રેસ અને આપ અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે ષડયંત્ર ઊભું કરી રહ્યા છે કે ત્યાંના એક આગેવાન જે કુંવરજીભાઈ બાવળિયા છે એ હાલ કેબિનેટ મંત્રી છે અને કોળી સમાજના મોટા આગેવાન છે, એને કેવી રીતે બદનામ કરવા એવું આજે ચાલી રહ્યું છે।